માતાજીનો ગરબો જ કેમ કરવામાં આવે છે? તો ચાલો કહીએ આપણે. જય શ્રી કૃષ્ણ બધાને. માતાજીનો ગરબો શણગારવો છે, બટ કઈ રીતે? પહેલાં તો નવરાત્રિ આવે ને એવો લુક લાગવો જોઈએ, એનું આહ્વાન થવું જોઈએ, અહેસાસ થવો જોઈએ. એના માટે પહેલાં તો એનો કલર ચેન્જ કરવો પડે. એનો કલર લાલ કલર હોય ને તો જ ગરબાની શોભા ડબલ થઈ જાય. એટલે આની હાટું મેં કરી નાખ્યો છે પહેલાં રેડ કલર, ફૂલ ડાર્ક રેડ કલર લીધો છે. માતાજીનો ફેવરેટ કલર અને માતાજીને જે કલર ચડાવવામાં આવે છે લાલ કલરથી મેં આખા ગરબાને મસ્તનો રંગી નાખ્યો છે. અને ગરબો કેમ કરવામાં આવે છે? તો 10 દિવસ ગરબો કરીને રાત્રે માતાજીનું આહ્વાન કરવામાં આવે છે અને બોલાવવામાં આવે છે અને એની ફરતે ગરબા લેવામાં આવે છે. તો આપણો ગરબો પણ અહીંયા તૈયાર થઈ ગયો છે કલર થઈને. તો મસ્તનો મેં ઘરે જ કલર કરી નાખ્યો છે અને ઉપરના કોડિયાને પણ મેં કલર કરી નાખ્યો છે. એમાં જે સ્ટોન હતા એ ઉખડતા નહોતા, તો મેં કીધું કે એની ઉપર જ કલર કરી નાખું ને બહુ મસ્તનું લાગશે. એટલે 3D લુક આવી જાય આપણા ગરબામાં, કારણ કે એ સ્ટોન નહીં સારા જ લાગે છે. તો કલર કરીને ખાલી કલર કરવી તો કાંઈ થઈ જવાનું નથી. તો એની માટે ચાલો કંઈક ડેકોરેશન તો કરવું પડશે ને. તો જોઈ લો, પહેલાં આવી રીતે એમાં છે ને 4 હોલ છે. તો એ હોલને મેં ફરતી કોર સ્ટોન ચોંટાડીને સુશોભિત કરી દીધા છે બહુ મસ્ત રીતે. તો 4 સ્ટોનથી મેં ભરી દીધા છે અને ગરબો પણ તૈયાર થઈ ગયો છે. અને અત્યારના જમાનામાં તો નવરાત્રિ એટલે બસ ખાલી દોઢિયા લેવા, ગરબા રમવા ને એવું જ છે. માતાજીની આરતી થાય કે ન થાય, માતાજીનું આહ્વાન થાય કે ન થાય, પણ ખુદની મોજ તો પહેલાં લેવાય. તો એવી જ રીતે મેં પણ ગોલ્ડન કલરથી બોર્ડર કરી નાખી છે જે મસ્તની લાગે છે. અને પછી મેં ઓમ, સાથ્યો, શ્રી, માં લખીને વ્હાઈટ કલરથી શોભા વધારી દીધી ગરબાની. ખાલી લખ્યું ને ત્યાં જ ગરબાની શોભા વધી ગઈ છે. તો અને પછી કાચ વગર તો માનો ગરબો જ અધૂરો છે, કારણ કે કાચ લગાડી દીધા મેં. એટલે સુશોભિત જરીક અમથું થઈ જાય તો એક રિંગ બનાવી નાખી છે સ્પોર કાચની. તો અહીંયા આપણો ગરબો તૈયાર થઈ ગયા છે અને મેં હજી આમાં એક નવું હોત ઉમેર્યું છે, એ હું તમને પછી દેખાડું. તો ચાલો રિએક્શન જોઈએ. તો એની માટે પહેલાં આપણે માતાજીને બોલાવીએ. એની માટે મેં કરી દીધું છે અહીંયા દીપ જ્યોતિ પ્રાગટ્યમ. તો આપણો દીવો અહીંયા પ્રગટાઈ ગયો છે અને ગરબો પણ આપણો તૈયાર થઈ ગયો છે. આ નવરાત્રિનો પહેલો દિવસ છે અને માતાજીને ફૂલ પણ આપણે અર્પણ કરી દીધા છે. દીવો કરીને માતાજીનો ગરબો તૈયાર આપણે થઈ ગયો છે. તો યસ, ધીસ ઇઝ ફાઇનલ લુક આપણા ગરબાનું. અને મંદિરમાં પણ સારી રીતે પુષ્પ અર્પણ કરી દીધા છે અને ગરબાને લઈને એના સ્થાને મૂકી દીધો છે. તો જુઓ, આ ફરતી કોરના લટકણિયા રહ્યા ને એ મેં વાંહેથી બનાવીને સ્ટીક કર્યા છે. તો કેવો લાગે છે એ તમે કોમેન્ટમાં લખી દેજો. ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આ ચેનલને. મળવી નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. બોલો ખોડિયાર માત કી જય. કમેન્ટ કરતા